જરૂર પડે ને ત્યારે ધોકા દેવા પડે ને તો હું ધોકાઈ દઉં, પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસોત્તમ સોલંકી છે. અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે. મેં કીધું જીને જી હમ જોઈ હમ થઈ, હું તો જી છી અને કોઈ સમાતો દીધું. અને તમે બધા મારા દાખલા જોયેલા. બગદાણા કેસમાં ગઈકાલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા હતા. મુખ્ય આરોપી જયરાજ આહિર જે છે તેમને ગઈકાલે જામીન મળતા તેઓ જેલમુક્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે આ બાબતે નવનીત બાલદિયાએ પણ નિવેદન આપતા કહ્યું હતું કે અમે આ લડાઈ જે છે તે હવે હાઈકોર્ટની અંદર લડવાના છીએ. આ બધાની વચ્ચે જ્યારે કોળી સમાજના નેતાઓ જે છે તેમના નિવેદનો આવી રહ્યા છે સામે, અને આ નિવેદનોની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી જે છે તેમનું એક નિવેદન સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયું હતું અને તેમની પ્રતિક્રિયાઓ પણ આવી હતી. નમસ્કાર, હું મયુર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું વાત કરી રહ્યો છું પરસોત્તમ સોલંકીએ આપેલા સોમનાથના એક ગામની અંદર કોળી સમાજના સમૂહ લગ્નમાં જે નિવેદન આપ્યું હતું એમની. તેમણે કહ્યું હતું કે સમાજ માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે ધોકા ઉપાડવા હું તૈયાર છું. આ નિવેદન બાદ આહિર સમાજ અને આહિર સેના જે છે તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને તેમણે કહ્યું હતું કે આ જે પરસોત્તમ સોલંકીએ જે ધોકા ઉપાડવાનું જે નિવેદન આપ્યું છે તે તેમ સ્પષ્ટ કરે કે આ નિવેદન કોને લઈને આપવામાં આવ્યું છે, તેઓ ધોકા ઉપાડવાની વાત કોને કહી રહ્યા છે. આહિર સેનાએ એક પત્ર બહાર પાડ્યો હતો ને આ પત્રમાં તેમણે કહ્યું હતું કે તો આવી જાઓ, અમે પણ આ બાબતે ડિબેટ કરવા તૈયાર છીએ. તેમણે પડકારો જે છે તે પણ ફેંક્યા હતા. પરસોત્તમ સોલંકીએ સોમનાથમાં એક ગામની અંદર સમૂહ લગ્ન હતા ને આ સમૂહ લગ્નની અંદર જ્યારે તેઓએ હાજરી આપી હતી તે સમયે ત્યાં કોળી સમાજના લોકો હતા ને તે બાબતે તેમણે જ્યારે આ બગદાણાની ઘટના ચાલી રહી હતી ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું ને કહ્યું હતું કે ધોકા ઉપાડવાની જરૂર પડે તે હું ઉપાડી લઈશ. આ નિવેદન બાદ આહિર સમાજ નારાજ થયો હતો. આહિર સમાજની અંદર પણ રોષ જોવા મળ્યો હતો. આહિર સમાજે ઘણી વખત કહ્યું કે આ બાબતે પરસોત્તમ સોલંકી જે છે તે એક સ્પષ્ટતા કરે. આહિર સમાજના પણ યુવાનોના ઘણા વિડીયો સામે આવ્યા હતા આ ધોકાવાળા નિવેદનને લઈને. ત્યારબાદ આ ધોકાવાળું નિવેદન જે છે તે હીરાભાઈ સોલંકીના પુત્ર જે છે તેમના દ્વારા પણ તેમને સમર્થન આપવામાં આવ્યું હતું. તેમણે પણ કહ્યું કે મોટા બાપુએ કહ્યું છે, એટલે કે પરસોત્તમ સોલંકીએ જે ધોકાવાળું નિવેદન આપ્યું છે તેમને સમર્થન તેમણે આપતા તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો. હવે આ ધોકાવાળું નિવેદન છે તે વિડીયો શું છે એ પહેલા આપને અમે સંભળાવી દઈએ. ભાષણ તો બધા રાજકારણીઓ કરતા બધા વાતો કરી અને ભાગી જતા હોય, પણ એમાંનો હું નથી. જરૂર પડે ને ત્યારે ધોકા દેવા પડે ને તો હું ધોકાઈ દઉં, કોઈ નહીં, મને કોઈ મર્યાદા આવતી નથી. હું કોઈ રાજકારણ કરતો નથી, રાજકારણ આવડતું નથી. હું દુઃખી ને આમે દુઃખી, સુખી ને આમે સુખી. આ ધોકાવાળું નિવેદનમાં પરસોત્તમ સોલંકી સોમનાથના સમૂહ લગ્નમાં તેઓ કહે છે કે જ્યારે પણ સમાજને જરૂર પડશે ત્યારે હું ધોકા ઉપાડવા તૈયાર છું. પરંતુ આ નિવેદનને સ્પષ્ટતા કરવાની વાત જે છે તે સોશિયલ મીડિયામાં તેમજ આહિર સેના જે છે તેમના દ્વારા છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ જ વિડીયો વાયરલ થયા બાદ પરસોત્તમ સોલંકી છે તેમના સુધી પણ પહોંચ્યો હતો અને સમાચારોમાં પણ ખૂબ મીડિયામાં ચાલ્યું હતું. ત્યારે પરસોત્તમ સોલંકીનો વધુ એક વિડીયો જે છે કે જે ધોકાવાળા નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતો સામે આવ્યો છે. તેમાં શું કહ્યું છે પહેલા એ વિડીયો આપણે સાંભળી લઈએ. તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી, એક મર્યાદા. તમે બધાએ હમણાં નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો હતો અને મેં પબ્લિક જોઈ ને તો મારાથી રહેવાનું નહીં, એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં,
તમને કોઈ ટેન્શન હું નહીં આપું, પણ તમને કોઈ ધોકા આપ મારે ને તો પરસોત્તમ સોલંકી છે. અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે. મેં કીધું જીને જી હમ જી હમથી હું તો જી છી અને આ કોઈ સમાતો દીકરો મને બીજું કંઈ આવડતું નથી. બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા છે. તમને કંઈ નવું કહેવાની જરૂર નથી. તો આ સાંભળ્યું કે પરસોત્તમ સોલંકીએ કહ્યું કે જે વિડીયો વાયરલ થયો હતો મારો, જે સોમનાથમાં ધોકાવાળી વાત તેમણે કરી હતી, ત્યારબાદ તેમને આ પ્રતિક્રિયા આપતા કહ્યું, અને આ વિડીયોમાં પણ તેઓ એવું જ કહી રહ્યા છે કે જેને જે સમજવું હોય તે સમજે, મારા દાખલા જે છે તે સમાજે જોયેલા છે. એટલે ઉલ્લેખનીય છે કે પરસોત્તમ સોલંકી દ્વારા જ્યારે આ પ્રતિક્રિયા હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, અને પરસોત્તમ સોલંકીએ જાહેર કાર્યક્રમમાં જે કોળી સમાજનો હતો ત્યાં આ પ્રકારનું નિવેદન આપ્યું છે.